આજે તો ભાઈ નીકળ્યો અમારા ફળિયામાં સાપ. તમે તો બધા બેને જોતા હતા રા. એ બેરો તો ભાઈ કબાટમાં કાનમાં એરફોન લાગીને સાપ તો એટલે તો ભાઈ પછી મેં તો વાત કરી કે સાપ એટલે ભાઈ આવી જ ગયો પકડવા વાળો લાકડો લઈને. એટલે તો ભાઈ એને સાપનું લોકેશન આપ્યું કે ભાઈ આના અંદર બેલો છે તો કાનમાં એરફોન લાગીને ગીત સાંભળતો છે આ તો. એને તો જોઈ લીધું કે ભાઈ અહીંયા જ બેલો છે ભાઈ લો એમ કે અહીંયા જ છે તો કે મેં ફોટો પાડી લો અને પ્રોસેસ પતાવી લો. એટલે તો પછી આપણે બી ધીરે રહીને ભાઈ કર્યું ઝૂમ ને બતાવ્યો સાપ. તો પછી મેં કીધું ભાઈ તું લે જ જાઓ પકડીને. તો અહીંયા કે કાળું જરાક ઊભા રહો. કાળું કાળું એટલે રાહુલ જાડેજો ગભરાયો. રાહુલ જાડો ગભરાયો તો કાઢ્યો પેલા તો ભાઈ સાપ બહાર કબાટમાંથી બોલ લાંબો નીકળ્યો. અમે તો જોવો ભાઈ તો ધામણો બોલ લાંબો દેવો. અમે કીધું લે બહાર બતાવો બધા પબ્લિકને આટલો મોટો સાપ કબાટમાં ભરાયેલો હતો. અમને ખબર જ નહીં કે ભાઈ પેલો તો લાવ્યો બહાર સાપને ફરાવતો ફરાવતો ના ભાઈ સાપ તો એક નંબર સાપ હતો. બંધ નાચતો હતો સાપ કાનમાં એરફોન લાગીને ગીત સાંભળતો હતો કબાટમાં બેને. જોરદાર સાપ હતો ભાઈ આજે તો સીન થઈ ગયો ભાઈ કબાટમાં જઈને બેસી ગયો સાપ ખબર જ નહીં પડી કોઈને.